નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો કોઈ કુદરતી ઊંઘમાં છે તો વાંધો નથી, પરંતુ જાગતા હોવા છતાં ઊંઘવાનો ડોળ કરવાથી વધુ ભયજનક કશું નથી। રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સતત સુનાવણી થઈ રહી છે। તેમાં હાઈકોર્ટના અવલોકન અને સવાલ જવાબદારો સામે જાગતા જ ઊંઘતા હોવાનો ડોળ કરવાનો સ્પષ્ટ ઇશારો કરે છે। ગુજરાત હાઈકોર્ટના તમામ વેધક સવાલ અને અવલોકનો પાછળનો ભાવાર્થ એટલો જ હતો કે અહીંયા દુર્ઘટનાઓ બનતી રહેશે અને એટલા જ જોશથી જવાબદારોને છાવરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના અંગે તો હાઈકોર્ટે એસઆઈટીને ખાતાકીય તપાસ કરવા માટે પણ ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું। જો કે દુઃખ સાથે એ ચોક્કસ કહેવું પડે કે અગાઉની જે કોઈ દુર્ઘટનાઓ બની ત્યારે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક સત્તાધીશોના કાન આંબળ્યા જ છે, પરંતુ દરેક ઝાટકણી વખતે જવાબદારો પણ નિંભરતાની હદ વટાવતા જાય છે। હવે એસઆઈટીને જ્યારે ખુદ હાઈકોર્ટે ખાતાકીય તપાસ કરવા કહી રહી છે ત્યારે તેના આદેશની અસર થશે કે કેમ, કે પછી હંમેશની જેમ અધિકારીઓ કે મોટા માથાઓ બચી જશે? આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। તો આ ઘટનાની વચ્ચે આજે મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાઓને વિકાસના કામ માટે 1700 કરોડ રૂપિયાના ચેક એ આપ્યા। એ બધાએ જોયું તો બધાએ વિકાસ માટે એ જગ્યાએ સારું સારું બોલ્યા। શહેરી વિકાસના અગ્ર સચિવનો જ્યારે વારો આવ્યો તો એમણે એવું કીધું કે અગાઉ એટલે કે 20 વર્ષ પહેલા, 2 દાયકા પહેલા શહેરોના વિકાસ માટે 200 કરોડ રૂપિયા રાજ્ય સરકાર આપતી હતી। એ રકમ આજે 22,000 કરોડે પહોંચી છે। વાત સાચી છે, આંકડો તો ખૂબ મોટો છે। સરકાર પૈસા આપે છે, એ પૈસાથી નાગરિકોની સુવિધાઓ ઊભી કરવાની છે, પણ વ્યવસ્થામાં રહેલો સડો એ વધતો જાય છે। જેટલું પૈસાનું બજેટ વધ્યું એટલો જ એ ભ્રષ્ટાચારથી ખદબદતો સડો પણ એ ધીમે ધીમે વધતો જાય છે, જે હું ને તમે જોઈએ છે। તો શહેરોના વિકાસ માટે તમે 22,000 કરોડ રૂપિયાનો ખર્ચ તો કરો છો, રોડ રસ્તા પણ બનાવી દેશો, પુલ પણ બનાવી દેશો, બગીચા પણ બનશે, પણ એક સામાન્ય નાગરિકની સુરક્ષા માટે શહેરોએ શું કર્યું એ હું માનું છું કે આજનો સૌથી મોટો સવાલ છે। અને જ્યારે આપણે સુરક્ષા માટે સવાલ પૂછીએ છીએ ત્યારે ગુજરાત હાઈકોર્ટ પણ એ સવાલોને વધારે ધારદાર બનાવી રહી છે। રાજકોટના અગ્નિકાંડની તપાસથી હાઈકોર્ટ ખફાશે। હાઈકોર્ટ એવું કહે છે કે ઘટનાઓ બને પછી જ સરકાર પગલાં લે છે, તો એક જન સામાન્યની અંદર જે મન મસ્તિષ્કમાં જે એક વાત છુપાયેલી પડી છે કે જ્યારે કોઈ ઘટના બને તો એ અધિકારીઓ એ છૂટા મૂકી દો છો, એ સામાન્ય માણસની દુકાને પહોંચી જાય, ઘરે પહોંચી જાય, શાળાએ પહોંચી જાય, એના દવાખાનાએ પહોંચી જાય, પણ એ પહેલા જે નાગરિકની સુરક્ષા માટે કરવાનું છે એ નથી કરતા। ક્યાંક એમાં પણ એની કટકીનો વ્યવહાર એ સૌથી મોટો જવાબદાર છે। તો જે લોકો જવાબદાર છે એ બિનકાર્યક્ષમ છે એવું હાઈકોર્ટ કહી રહી છે। તો સવાલ એ છે, હજારો કરોડ રૂપિયાનો વહીવટ કરવા તો આપી દીધો, પણ જનતાએ જેને જવાબદાર બનાવ્યા અને જનતાના પૈસે જેને પગાર મળે છે એમની કાર્યક્ષમતા ઉપર હવે કોર્ટના દ્વારે એ કઠેડામાં ઊભી છે। હાઈકોર્ટના એ બે મહત્વના સવાલ જેનાથી આપણને એવું લાગે કે કોર્ટોમાં હજુ પણ સામાન્ય માણસને ન્યાયની આશ છે એ કેમ છે, તો એ એટલે છે કે હાઈકોર્ટ એ કહી રહી છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ એટલે મોડો આવે અને તમે બહાનું આપો કે બાકીના અધિકારીઓએ ચૂંટણીના કામમાં વ્યસ્ત હતા। આ હાઈકોર્ટનો સવાલ છે। રાજ્ય સરકાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તો બનાવે છે, પણ એ અધિકારીઓની ખાતાકીય તપાસ કરીને સત્ય હજુ સુધી કેમ ના શોધ્યું કે અધિકારીએ એ ખોટું કામ કર્યું તો એ કર્યું ક્યાં? હાઈકોર્ટ એ સવાલ પણ પૂછી રહી છે કે મોતના માચડા જેને બનાવ્યા એમને તમે કેમ છાવરો છો? હાઈકોર્ટ એના પોતાના એ અવલોકનમાં એક કોન્ટ્રાક્ટર એવું નામ લે છે। જ્યારે તમામ મહાનગરપાલિકાઓને કઠેડામાં ઊભી રાખી એના વકીલોને સવાલ પૂછ્યો ત્યારે એ હાઈકોર્ટ એ વાત કહી રહી છે કે તમે બિનકાર્યક્ષમ છો અને જ્યારે તમારે પગલાં લેવાના હતા ત્યારે તમે પગલાં લીધા નથી। મોરબી, સુરત અને હરણી દુર્ઘટનાઓ એ માણસોના જીવ લેનારી છે, પણ જ્યારે મહાનગરપાલિકાના કમિશનરો ઊંઘતા રહ્યા ત્યારે આ લોકોના મોત થયા છે એવું હાઈકોર્ટ માને છે। તો ભ્રષ્ટાચારથી ખદબદતા એ મહાનગરપાલિકાઓના તંત્ર પર હાઈકોર્ટ તો એકવાર કહી દેશે કે તમે આ ન કર્યું જે તમારે કરવાની જરૂર હતી। એક્શન શું લેશે એ ખબર નથી, પણ હાઈકોર્ટ કહી દે અને કરી જ નાખતા હોય તો હું માનું છું કે કોરોનામાં જે લોકો મોતના મોઢામાંથી બહાર આવવા મથતા હતા એ દર્દીઓને આઈસીયુમાં એ દર્દનાક મોત ના મળ્યું હોત। હાઈકોર્ટ કહી દે અને તમે કરી નાખતા હોત તો હરણીમાં 12 ભૂલકાઓનો જે જીવ ગયો એ જીવ ના ગયો હોત અને હાઈકોર્ટના કડક આદેશોના પાલન થયા હોત
તો સુરતના એ તક્ષશિલામાં જે 20 યુવાનોના જીવ ગયા એ પણ ના ગયા હોત તો આજે આ ચોથી સુનાવણીમાં છેવટે સવાલ એ જ છે કે બિનકાર્યક્ષમ લોકો છે તો એને ચલાવે છે કોણ. આજનો આપણો મુદ્દો છે કે અગ્નિકાંડમાં ખાતાકીય તપાસ થશે કે નહીં, હાઈકોર્ટે કીધા પછી. બંને વક્તાઓ હાર્દિક બ્રહ્મભટ્ટ પોતે એડવોકેટ છે ને જગદીશભાઈ મહેતા છે વરિષ્ઠ પત્રકાર છે. તો હાર્દિકભાઈ એક વાત તો એ છે કે જ્યારે હાઈકોર્ટે સવાલ પૂછે કે બિનકાર્યક્ષમ લોકો છે, મહાનગરપાલિકાના કમિશનરો ઊંઘતા રહ્યા અને આ વખતે અમે કોઈને છોડીશું નહીં, ત્યારે હું માનું છું કે રાજકોટમાં એ જે 27 લોકોના જીવ ગયા એના ઘરવાળાને થોડી ટાઢક તો થતી હશે કે ન્યાય એમનાથી દૂર નથી. હાર્દિકભાઈ, આજે જે હાઈકોર્ટમાં સુનાવણી થઈ ને એ ગત સુનાવણીઓને એનાથી એક બિયોન્ડ લિમિટ આગળ વધી છે અને એવી રીતે થઈ છે કે આજ સુધી આપણે જે ચર્ચા થઈ હતી કોર્ટોની અંદર અને સરકારના જવાબમાં ને જે ચમામાં એની અંદર આ જે રાજકોટ અગ્નિકાંડ થયો છે ટીઆરપી એના પૂરતું સીમિત હતું. આજે જે વાત આવી એક એકાઉન્ટેબિલિટી, જે આપણે શબ્દ હંમેશા વાપરીએ છીએ જેનો આપણને કોઈ જવાબ આજ દિન સુધી મળ્યો નથી, આજે એ ચર્ચા થવામાં આવી કે એકાઉન્ટેબિલિટી તમે કઈ રીતે નક્કી કરશો. આ એસઆઈટી છે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે એની પાસે ઇન્વેસ્ટિગેશનના પાવર છે, એની સામે સજા આપવાના કે એની પાસે એની ઉપરના કોઈ ઉપાયો લેવાના પાવર નથી. તો આજે કોર્ટે એવું કીધું તમે એક એવી કમિટી બનાવો જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી આવે કે જે આ ટીઆરપી કાઉન્ટ થયો જેની અંદર પહેલો એનું જે માઇલસ્ટોન મૂકવામાં આવ્યો કે એનો પહેલો જે સ્ટોન મૂકવામાં આવ્યો જેનાથી આ શરૂ થયું કે ત્યાંથી બનીને આટલી પરિસ્થિતિ સુધી ખદબદતું થયું ત્યાં સુધી કોની કોની જવાબદારી આવતી હતી. જવાબદારીઓ બે પ્રકારની હોય, એક ક્રિમિનલ લાયબિલિટી હોય અને એક ખાતાકીય લાયબિલિટીઝ આવે કે જે એમનું કામ કરવાનું હતું. તો એની કઈ જવાબદારી હતી અને એ જવાબદારીની સામે એમને શું સજા થઈ શકે અને એ સજા કરવાની સત્તા કોની છે, તો એ તમામ પાસાઓ ઉપર ધ્યાન આપીને સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે અને એની ચર્ચા કરવા માટે અને એની ટીમ ગઠન કરવાનું કોર્ટને સરકારને કહેવામાં આવ્યું છે અને સરકારે એવી બાંયધરી પણ આપી કે અમે સોમવાર સુધીમાં એ ટીમ બનાવી દઈશું અને આગામી સુનાવણીમાં એના ઉપર આગળ ચર્ચા કરવામાં આવશે. જગદીશભાઈ, તો સવાલ એ છે કે જ્યારે હાઈકોર્ટ એવું કહે છે, આપણે મીડિયામાં એવું લખીએ છીએ કે ઝાટકણી કાઢી, પણ ઝાટકણી તો એ લગભગ મહિનામાં એકાદ વાર કોઈકને કોઈકનો વારો આવતો હશે. ક્યાંય કે મહાનગરપાલિકાનો આવતો હશે, ક્યાંય કે નગરપાલિકાઓનો વારો આવતો હશે. તો એ દર 6 મહિને મોતના માચડા ઉપર આપણે ચર્ચા ના કરતા હોત, જો એ ઝાટકણીઓ એટલી બધી સરકારને તંત્રને અસર કરતી હોત, એ વ્યવસ્થામાં બેઠેલા અધિકારીઓને કંઈક દિલથી વાગતી હોત, તો કદાચ એ ચર્ચાઓ આપણે ના કરતા હોત અને એ મોતમાં જે લોકો એ મોતના માચડામાં ભૂંજાયા એ લોકોના જીવ પણ ના ગયા હોત. જગદીશભાઈ, હેમંતભાઈ, જે વાત હું કરવાનો હતો ત્યાંથી તમે શરૂ કર્યું, સારી વાત છે. હાઈકોર્ટ કે અદાલત કોઈ પણ હોય એ જેને આપણે ઝાટકણી કહીએ છીએ એ સાસુ વહુના ઝઘડા જેવું છે. દર વખત તમારે કઈ પણ છણકો કરે કોર્ટ, બસ એથી વિશેષ પાછું કઈ નહીં. છણકો કરે, એને ટીકા કરે, આલોચના કરે, ઝાટકે કે જે કરે તે, પણ સામે જે ઝટકાઈ રહ્યું છે એને કઈક નાક શરમ તો હોવું જોઈએ. હવે એને તો આ ઝટકા રોજ ના થયા તો એને તો કઈ પડી નથી સાહેબ. એટલે સવાલ એ છે કે કોર્ટે પણ હવે જે રીતે કોઈ ફરિયાદી ન હોય ને સુવો મોટો જેમ અદાલત દાખલ કરે છે એમ હવે એને કઈક બીજી પણ આગળ વધવું જોઈએ. આનાથી પણ કઈક કે ભાઈ સમિતિ પણ અમે યા તો રજૂ કરીએ ને મને અમુક દિવસમાં એના રિપોર્ટ આપો, રિપોર્ટમાં જે કસૂરવાર ઠરે એને બંધારણની ફલાણી જોગવાઈ અનુસાર આ પ્રકારની સજા થાય, એવું હવે અદાલતે થોડુંક આગળ વધવું પડશે. શું કામ આવું થાય છે? કારણ કે જેને આપણે તંત્ર કહીએ છીએ, જે એસઆઈટી છે 28 દિવસ થયા છે, હજી ફીફા ખાંડે છે અને કશું જ એને કર્યું નથી. અને એટલે તો હાઈકોર્ટે વારંવાર આ કઈ પહેલી વખત નહીં, 3જી ચોથી વખત આમને ફટકાર લગાવી છે, પણ આને નાક કે શરમ છે નહીં તંત્રને, એટલે એને તો કઈ કોઈ લાગતું નથી. તંત્ર તો તમારી જાણ ખાતર હેમંતભાઈ એટલું બધું નગરોળ છે કે એ તો હાઈકોર્ટની ગમે એવી ટીકા હોય તો મનોમન શું વિચારે કે ભાઈ ક્યું ન બેફિકર હો કે સોયા જાય, અરે બચા ભી ક્યાં હે જો ખોયા જાય. હવે કઈ વેચ્યું તો નથી, આબરૂ નથી, કોઈ વ્યવસ્થા નથી, તો હવે આરામથી હોઈ જાવ, ભલે હાઈકોર્ટ બોલ્યા કરે. સવાલ હિંમતભાઈ એવો છે, આ અત્યંત દુર્ગમ કહી શકાય એવી અને દુર્દશાની ચરમસીમા કહી શકાય એવી કરુણાંતિકા છે રાજકોટના ઇતિહાસની. આ 28 ભૂલકા અથવા તો બાળકો કે યુવાનો જે પણ ઓફ થઈ ગયા એમાંના કેટલાક પરિવારો તો એવા છે કે એના એકના એક સંતાન હતા અને એ છોકરો હતો, માની લ્યો. બધું જ હું કહું એમાં તો કોઈ પ્રાણી કે પશુ મરી જાય તો પણ વેદના સરખી જ છે,
પણ કેટલીક કરુણાંતિકા એવી છે કે એકાદ બે વ્યક્તિ તો એવા એકાદ બે નહીં 4-5 પરિવાર એવા છે જેનો આખો વંશ નીકળી ગયો આપણી ભાષામાં કહીએ તો. હવે આ એસઆઈટી એ ફીફા ખાંડ્યા. એસઆઈટી પોતે દાગદાર છે. આજનો જે હાઈકોર્ટનો જે આદેશ અથવા તો જે સુનાવણી છે જે ટકોર છે એનું ગુજરાતી જો આપણે ભાષામાં કરીએ તો એનો અર્થ એમ છે કે એસઆઈટી પોતે એક તપાસનો વિષય બની ગઈ છે કે આણે કર્યું હું એમ. અને આ એસઆઈટી સાહેબ જે સુભાષ ત્રિવેદી છે, હર્ષ સંઘવીએ કીધું આ ઘટના બની ત્યારે સીએમની સાથે તેઓ શ્રી રાજકોટ મુલાકાતે આવ્યા હતા અને આવીને એની જે રૂટીન જે કેસેટ છે એ વગાડી હતી કે કોઈને છોડવામાં નહીં આવે, પછી ધડારૂપ સજા કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવશું, ઇમિડિયેટલી બહુ ટૂંકા ગાળામાં ચાર્જશીટ રજૂ થશે વગેરે વગેરે. આ જે છે આપણને જેમ હનુમાન ચાલીસા મોઢે હોય અથવા તો અમુક કુરાનની આયો તો મુસ્લિમ સમાજને મોઢે હોય એવું આ હર્ષ સંઘવીના 4-5 જે લીટીનું વાક્યથી મોઢે છે. કોઈ પણ ઘટના બોલે એ આ 5-6 વાક્ય તો અચૂક જ બોલે. હવે તો ખરેખર કોઈ ઘટના બોલે ને તો ગૃહમંત્રી શું બોલવાના છે એ કદાચ એને ન કહ્યો ને તો આપણે કહીએ તો એમાં કઈ ખામીની નીચે સહી કરો તો સાચું ઠરી જાય. આવી તો એની વાતો છે. એ દિવસે એણે એમ કીધું હતું કે અમે આમાં એક નિષ્ઠાવાન અને કાર્યદક્ષ એવા એમ કે અધિકારીની નિમણૂક કરી છે જે સત્ય બહાર લાવશે. આનું ગુજરાતી એ છે કે બાકી બધા નિષ્ઠાવાન નથી ને કાર્યદક્ષ નથી. એનો અર્થ ગુજરાતી, કારણ કે પોલીસમાં હવે નિષ્ઠાવાન હોવું એ પણ જો વિશેષણ ગણાતું હોય તો વખત કહેવાય ભાઈ સાહેબ. એટલે આ તંત્રમાં બધા નિષ્ઠાવાન ને ફરજ પરસ્ત જ હોવા જોઈએ ને. બેદરકાર લોકો હોઈ શકે ક્યારેય. પરંતુ એ સાબિત કર્યું આજે હાઈકોર્ટની ટકોરે કે એસઆઈટી પણ આ મામા માસીના જેવું છે. એને કાંઈ ઉકાળ્યું નથી, ખાલી ટાઈમ પાસિંગ જોબ કર્યો છે. તમારી જાણ ખાતર આ ઘટના જે ઘટી એમાં અત્યાર સુધીમાં તમને કહું તો જે આઈપીએસ ને આઈએએસ કેડરના લોકો છે એની પૂછતાછ કરવાની વાત એસઆઈટીના ભાઈ આને કરી હતી કે અમે લોકો આની પૂછતાછ કરીશું. હવે સુભાષ ત્રિવેદી જેની પૂછતાછની વાત કરે છે એમાં રાજુ ભાર્ગવ પણ છે આરોપી તરીકે આમ જુઓ તો, અથવા તો શંકાસ્પદ ભૂમિકામાં, ચાલો ને. તો હવે રાજુભાઈ ભાર્ગવને જયારે કહેવામાં આવ્યું કે એસઆઈટી તમને તપાસ કરવામાં માંગે છે તો હવે એને સિનિયોરિટી જુનિયોરિટીનો ખેલ પાડ્યો કે સુભાષ ત્રિવેદી મારા કરતા જુનિયર છે, હું સિનિયર છું, મને કેમ. લા ભાઈ આ કઈ હરીફાઈ તમારી પોતાની ડિગ્રીની નથી, તમે કાળા કૃત્ય કર્યા છે એટલે બોલાવવું પડે છે, સમજી લ્યો. પણ આ બધી જ બાબતોનો અર્થ એવો છે હેમંતભાઈ કે આ ફીફા ખણનારી એસઆઈટી જે છે એને આજે હાઈકોર્ટે ફરીથી એક વખત એનું નાક વઢવણું કર્યું. પરંતુ આને જો ખરેખર ન્યાય રાજકોટને અપાવવો હોય, ખરા અર્થમાં મૃદુ જે સાબિત થવા હોય, મક્કમ તો છે નહીં, પણ મુખ્યમંત્રીએ જો મૃદુ સાબિત ખરા અર્થમાં થવું હોય તો આમાં 3 પ્રકારની આજે હવે જે સમિતિ નિમવાનું કે છે હાઈકોર્ટ, સત્ય શોધક સમિતિ, તો એમાં 3 પ્રકારના લોકોને રાખવા જોઈએ. એક, સૌથી પહેલામાં પહેલી વાત તો એ કે જેને પીડા ભોગવી છે, જે ફરિયાદી તો એ હોવો જોઈએ ને. આ હિન્દુસ્તાનના ઇતિહાસની પહેલી શાયદ એવી કરુણાંતિકા છે કે જેમાં પીડિત છે એ ફરિયાદી જ નથી. બોલો, ફરિયાદી પાછા પોલીસ છે, પોલીસે ફરિયાદી, પોલીસ જ તપાસ કરે છે. એટલે બિલાડી દૂધનું ધ્યાન રાખે છે. એટલે એનો પહેલેથી જ ઈરાદો બદ ઈરાદો છે. પણ જે પીડિત છે, જેણે આમાં પોતાના સંતાનો ગુમાવ્યા છે, એક તો એ હોવા જોઈએ. પહેલી વાત તો એક નહીં, એવા 5, 7, 10, નહીં તો એકને તો મેનેજ કરી લે એમ છે આ લોકો. પણ 5, 7 પરિવાર, આમ તો જેટલા લોકો હોય એ બધાને પહેલા તો એને ફરજિયાત એને રાખવા જોઈએ ફરિયાદી તરીકે, નંબર 1. બીજું, એક વિપક્ષના લોકોને રાખવા જોઈએ. શાસક પક્ષ તો ઢાંકવાનો આપણે જાણીએ છીએ, વિપક્ષના પક્ષને રાખવા જોઈએ. કોઈ પણ એક સારો માણસ પસંદ કરીને મોકલે એ આ સમિતિ હોય, સત્ય શોધક સમિતિ, એમાં રહે. અને ત્રીજું, રાજકોટના પત્રકાર આલમમાં જેનું ક્રાઇમ રિપોર્ટિંગમાં સર્વશ્રેષ્ઠ યોગદાન હોય અને નામ હોય, જેને બાકી બધી ખબર હોય, વર્ષોથી આ બીટ્સ જેને સંભાળ્યું હોય અને બીટમાં એને ખબર પડે કે પોલીસ તંત્ર ક્યાં અને કેવા પ્રકારનો ગફલો કરી શકે અથવા તો થાપ ખાય છે, તો એવા એક વ્યક્તિની પણ જો આમાં નિમણૂક કરવામાં આવે, બાકી પછી સરકાર જેને કરે ત્યારે સરકાર પક્ષે પણ કોઈ હોય તો એની દાનત કંઈક સાફ હોય એવું લાગે. અને ચોથું, જે જિગ્નેશ મેવાણીએ કીધું તે ધારાસભ્ય કે આમાં નિર્લિપ્ત રોય જેવા નિષ્ઠાવાન, ખરેખર નિષ્ઠાવાન, સરકારી ભાષામાં સરકારી નિષ્ઠાવાન નહીં,
જેમ આપણે રાજપૂત ભાતપૂત થયું હતું ને એના જેવું છે આ કે સરકારની ભાષામાં પ્રમાણિક કોણ છે એનું કાળું ધોળું બધું ઢાંકી રાખે એ પ્રમાણિક છે. આપણે એવા પ્રમાણિકની જરૂર નથી. જે કાયદેસર પ્રજાલક્ષી છે, જેમ કે નિર્લિપ્ત રોય, જેમ કે અહીંયા શર્મા સાહેબ હતા તે, બરાબર, સતીશ વર્મા, આવા લોકો હોય તો સત્ય બહાર આવે. નિર્લિપ્ત રોય જેવા તમે જો સ્પેશિયસ કોર્ટમાં છે, એટલે આ ગોંડલમાં બાયોડીઝલનું આખું સ્કેન્ડલ હાલે એ નિર્લિપ્ત રોયને ખબર પડે. આખી પોલીસને ગોંડલને ખબર ન પડે, રાજકોટ જિલ્લાને ખબર ન પડે, ગુજરાત આખામાં બધી પોલીસને જાણે કોઈ ઊંઘી ગયું હોય એરું એમ બધા બેભાન થઈ જાય. એક નિર્લિપ્ત રોયને ખબર પડીને દરોડો આવીને બધું પાડી જાય. એટલે વાત તમને કરું છું કે આખું ધુપલ છે. હાઈકોર્ટે આજે આપણી એટલે કે પ્રજાની જે વાત હતી, મીડિયામાં જે વાત હતી, જેને એ લોકો એટલે કે સરકાર જેને આક્ષેપ માનતા હતા, આજે હાઈકોર્ટે એને મોહર મારી દીધી કે સરકારમાં નૈરું ધુપલ ચાલે છે, એસઆઈટીની કોઈ વેલ્યુ નથી. છતાંય ગુજરાતનો હેમંતભાઈ. જગદીશભાઈ એક સામાન્ય નાગરિક તો એ હંમેશા એવી આશ રાખે છે કે જ્યારે હાઈકોર્ટ કહે છે તો આ વખતે તો સુધરી જશે, હવે ફરીવાર આવું નહીં બને. હું માનું છું કે કદાચ એ આશ જ એ ગુજરાતના સામાન્ય નાગરિકને પણ જીવતી રાખે છે. હાર્દિકભાઈ અને જગદીશભાઈ, તમારા બેયનો આભાર માનું છું. જગદીશભાઈ, તમારે બીજા વિષયમાં મારી સાથે જોડાવાનું છે. આપણે બીજા વિષય તરફ આગળ વધીએ.